ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. તો એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2300ની આસપાસ જગ્યાઓ આવી છે, આપણે બધા જાણીએ છીએ. અને આમાં તો કે આપણે જગ્યાઓ વિશેની પરફેક્ટ માહિતી બધી આપી છે, પણ અહીંયા તો કે અહીંયા પોસ્ટ વાઇઝ ઘણા બધા વિદ્યાર્થીઓને મનમાં સાહેબ મારે આમાં ફોર્મ ભરવું, આમાં ફોર્મ ભરવું તો શું કરવું. તો એવી જ એક પોસ્ટ અહીંયા છે કે જે પોસ્ટ આસિસ્ટન્ટ એન્જિનિયર છે, વર્કશોપ અને મિકેનિકલ. તો આ પોસ્ટમાં જે લોકો એલિજિબલ કે કોણ એલિજિબલ છે, સાથે સાથે વય મર્યાદા શું છે, મારે ફોર્મ ભરવું તો શું કરવું પડશે, એના માટેની આપણે તમામ વિગત છે આમાં અહીંયા આ સેશનમાં ચર્ચા કરશું. આગળ વાત કરીએ તો કે મેઇનલી આ જાહેરાત છે. જાહેરાત ચર્ચામાં છે જ, કેમ કે એસએમસીમાં સૌથી મોટી જગ્યાઓ છે. અહીંયા વાત કરીએ તો કે ફોર્મ ફિલિંગ 1/4 એટલે કે 1 એપ્રિલે ચાલુ થશે. ફોર્મ ફિલિંગ તમારા 15 એપ્રિલ સુધી ચાલુ રહેશે. ફોર્મ ફિલિંગ ક્યાં થશે તો કે suratmunicipal.government.in ની સાઇટ ઉપર થશે. હવે મેઇનલી આપણે જે પોસ્ટની વાત કરીએ છીએ કે મારે વર્કશોપ અને મિકેનિકલ આસિસ્ટન્ટ એન્જિનિયરમાં ફોર્મ ભરવું છે. અહીંયા 9 નંબરની પોસ્ટ તમને દેખાય છે. ટોટલ 2 જગ્યાઓ છે. ઘણા એમ કહેશે 2 જગ્યાઓમાં હું ફોર્મ ભરવું, તો જે કેટેગરી ભાઈ રિલેટેડ હોય એને તો કે અહીંયા આ જનરલ કેટેગરીમાં 2 જગ્યા પુરુષ ઉમેદવારો માટે છે. તો તમે રિલેટેડ તમારી પાસે ડિગ્રી હોય તો ભરી શકો. એક જગ્યા તો કે એક માટે પણ આપણે દાવેદાર છે, તો એનો મતલબ 2 જગ્યાઓ છે. હવે આગળ વાત કરીએ તો કે આ 2 જગ્યાઓમાં કોઈ દિવ્યાંગ માટે છે, તો કે અહીંયા 9 નંબરમાં તો કે 9 નંબરમાં કઈ વસ્તુ આપી તો કે નહીં, તો કે દિવ્યાંગને અહીંયા કોઈ પણ જગ્યા નથી. 2 જનરલ પુરુષ ઉમેદવારો માટે જ છે. વાત કરીએ આ બધી બેઝિક બધી સૂચનાઓ છે કે આમાં હજી સુધી આ લોકોએ પેટર્ન નથી આપી કે એક્ઝામ કઈ રીતના હશે, પ્રિલિમ મેન 2 હશે, સિંગલ એક્ઝામ હશે, ઇન્ટરવ્યુ હશે કે ડીવી હશે, એવું કંઈ નથી. પણ અહીંયા ક્લેરિફાય કર્યું છે કે ભાઈ એ આવતા સમયમાં વેબસાઇટ ઉપર આપી દેશે. સાથે કંઈ પણ અરજી રદ કરવાનો બધો અધિકાર તો એસએમસીનો જ રહેશે. તમારે તો કે તમારે આવનારા સમયમાં મોબાઈલ નંબર સારો જે ચાલુ હોય નાખવાનો, ઈમેલ આઈડી ચાલુ હોય એ નાખવાની. સીસીએ જો તમે કરેલું હોય તો બેટર છે, બેસ્ટ છે. ન કર્યો હોય તો પછી ઇન ફ્યુચર કરી નાખો તો એ ચાલે. ને એઝ અ કોમ્પ્યુટર તમે ક્યાંય ને ક્યાંય કોમ્પ્યુટર વિષય તરીકે ભણ્યા હોય તો પણ ચાલે. આગળ વાત કરીએ તો કે ભાઈ તમારી પાસે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, ઓબીસી નું કાસ્ટ સર્ટિફિકેટ કે તમારું નોન ક્રિમિલિયર કાસ્ટ સર્ટિફિકેટ, બધી વસ્તુ બરાબર હોવી જોઈએ. સાથે સાથે તમારા ડોક્યુમેન્ટ છે પણ બધા પરફેક્ટ હોવા જોઈએ. અહીંયા આગળ વાત કરીએ તો કે તમે જો ક્યાંયનો અનુભવ તો અહીંયા છે ને, અનુભવ હોય કદાચ આગળ જોઈએ છે આપણે કે અનુભવ હોય તો અનુભવના સર્ટિફિકેટ કમ્પ્લીટ હોવા જોઈએ. તમે ક્યાંય નોકરી કરતા હોય તો એનો એનઓસી પણ તમારે દેવું પડશે. એટલે કે આ બધા એના સૂચનાઓ છે, નિયમો છે. એક વખત નજર આપણે મારી લીધી એટલે ટૂંકમાં કે ભાઈ તમે બીજે ક્યાંય ફોર્મ ભરો, જે વસ્તુ જોઈએ એ જ વસ્તુ અહીંયા જોઈએ છે. આગળ તો કે અહીંયા તો દિવ્યાંગની કઈ જગ્યા છે જ નહીં, એટલે એનો માટે તો કે આ કેટેગરી દિવ્યાંગમાં ભરી શકે, પણ દિવ્યાંગની તો અહીંયા જગ્યા નથી, એટલે કઈ આ વસ્તુ કઈ કામની નથી. લાયકાતની વાત કરીએ અહીંયા તો કે આસિસ્ટન્ટ એન્જિનિયર છે, વર્કશોપ અને મિકેનિકલ. હવે તમારી પાસે કઈ લાયકાત હોવી જોઈએ, તો લાયકાતમાં તમારી બેચલર ડિગ્રી હોવી જોઈએ, બીઈ અથવા બીટેક. તમે મિકેનિકલ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ અને કમ્પ્લીટ હોય એટલે તમે આમાં ભરી શકો બીઈ અને બીટેકમાં. હવે વાત કરીએ કોમ્પ્યુટર નોલેજ, તો તમારી પાસે એક કોમ્પ્યુટર વિષય તરીકે તમે પાસ્ટમાં ક્યાંય ભણ્યા હોય તોય ચાલે, અથવા સીસીસી હોય તોય ચાલે, ન હોય તો પણ તમે ઇન ફ્યુચર કરી લો તો ચાલે. તમને ગુજરાતી અને હિન્દી 2 ભાષા છે એનું નોલેજ હોવું જોઈએ. સાથે તમારી એજ 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ. જે રિઝર્વ કેટેગરી છે એટલે કે એસસી એસટી ને 5 વર્ષ, ઓબીસી ને 3 વર્ષ, એ બધી છૂટછાટ અહીંયા મળશે, 35 ની ઉપર મળશે. સાથે તમે જો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એઝ અ એમ્પ્લોયી વર્ક કરો છો તો એનો મતલબ તમને અપર એજ લિમિટ લાગુ નહીં પડે, પણ મેક્સિમમ 45 જેવું છે. અહીંયા પ્રથમ 3 વર્ષ માટે 18,500. તો કે ભાઈ આસિસ્ટન્ટ એન્જિનિયર, શું આ માટે ભાઈ એન્જિનિયરિંગ કર્યું તો અમે, એવો પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં છે. પણ 18,500 3 વર્ષ જ ફિક્સ છે. 3 વર્ષ પછી તમે ફૂલ પગારમાં આવશો, એટલે કે એનો મતલબ 6,500 થી 10,500, પે બેન્ડ 300 થી 34,800, ગ્રેડ પે 4600 અને પે મેટ્રિક્સ 44,900 થી 1,42,400 માં આવશો. અને તમે લેવલ 8 માં આવશો, એટલે કે ક્યાંય ને ક્યાંય તમારી 3 વર્ષ તમારે ભોગ દેવો પડશે. તો આમે આપણે અત્યારે ભોગ દઈએ કઈ વસ્તુ નથી ના છે. તો ભાઈ સુરતની આસપાસ અથવા તમારે તો કે કંઈ નહીં ના કરતા આ વસ્તુ તો છે, તો એ એક વસ્તુ એમ વિચારવાનું. આગળ વાત કરીએ તો તમારી વય મર્યાદા જે પણ લાગુ પડે એટલે કે મેક્સિમમ 45 વર્ષ સુધી છે. 45 વર્ષ કે કંઈ પણ લાગુ પડે, તમારી અનામતની બધી મિક્સ કરતા જે પણ એજ લિમિટ 45 વર્ષ. 15/4 સુધીમાં ધ્યાનમાં લેવામાં આવે કે ત્યાં સુધી તમારી 15/4 સુધીમાં એ હોવી જોઈએ, એની ઉપર તમે જાઓ તો નહીં ગણાય. સાથે તો કે ફોર્મ કઈ રીતના ભરવું, તો 1/4 થી 15/4 માં ફોર્મ ફિલિંગ થશે. ફોર્મ ફિલિંગ suratmunicipal.government.in ઉપર થશે. તમારે પહેલા યુઝર રજિસ્ટ્રેશન કરવાનું, બધી વસ્તુ કરે અને પછી ફોર્મ ફિલિંગ કરવાનું. જો કે હજી ચાલુ નથી થયું, 1 તારીખે ચાલુ થશે, તો આપણે ફોર્મ ફિલિંગનો ડેમો છે એ પણ લાવશું કે ભાઈ કઈ રીતના ફોર્મ ફિલિંગ કરવાનું છે. જો તમારી પાસે આ લાયકાત હોય અને તમે એલિજિબલ હોય, આસપાસ ફોર્મ ભરી દેવાનું ભાઈ. થાય ન થાય એ પછીની વાત છે, આગળ જે થાય એ જોયું જાય. પણ 2 જગ્યા છે
તો બે માટે આપણે પણ દાવેદાર છે. સાથે તો કે તમારી જો આના રિલેટેડ કોઈ ઇન્ક્વાયરી હોય, કોઈ પણ પ્રશ્ન હોય, તો તમે કોમેન્ટ બોક્સ ઇનેબલ છે આપણી. સાથે સાથે તમે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. અને જો ટેલિગ્રામ ચેનલ તમે જોઈન ના કર્યું હોય તો આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. ત્યાં તમને નવા લેક્ચર, નવા વિડીયો, નવી ભરતી તમામ પ્રકારની માહિતી છે મળતી રહેશે. તો આશા રાખું કે તમને આ માહિતી પસંદ આવી હશે, સમજાઈ ગઈ હશે. આવી જ માહિતી, આવા જ નવા સેશન સાથે અવારનવાર મળતા રહેશું. ચાલો ત્યારે રજા આપો. જય હિન્દ, જય ભારત.